નમસ્કાર મિત્રો, નોલેજ ગુરુમાં ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આવનારી પરીક્ષાની દૃષ્ટિએ કરંટ અફેરનો સૌથી અગત્યનો ટોપિક જો કોઈ હોય તો એ છે જીએસટી. તો આજના વિડીયોમાં આપણે જીએસટીના પરીક્ષાની દૃષ્ટિએ મોસ્ટ આઈએમપી કહી શકાય તેવા 25 પ્રશ્નોની ચર્ચા કરશું. આજનો વિડીયો શરૂ કરતાં પહેલાં આપ સૌને કહેવા માગીશ કે જો તમે ચેનલમાં નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આવતા બેલ આઇકન પર ક્લિક કરી લેજો, જેથી તમને અમારા આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. તો શરૂ કરીએ આજનો વિડીયો જીએસટી. સૌથી પહેલાં આપણે જોઈએ તો જીએસટીનું ફૂલ ફોર્મ, બરાબર, આપણને જીએસટીનું પૂરું નામ પૂછાય તો ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ, બરાબર. જીએસટી એટલે ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ. ત્યાર પછી હવે આપણે જોઈએ સૌથી પહેલો પ્રશ્ન, ભારતમાં જીએસટી ક્યારથી લાગુ કરવામાં આવ્યું, બરાબર. આપણને સવાલ પૂછાય ભારતમાં જીએસટી ક્યારથી લાગુ કરવામાં આવ્યું, તો ભારતમાં જીએસટી લાગુ કરવામાં આવ્યું 1 જુલાઈ 2017થી, બરાબર. ભારતમાં જીએસટી ક્યારથી લાગુ કરવામાં આવ્યું 1 જુલાઈ 2017થી. બીજો પ્રશ્ન, જીએસટીનું સંચાલન કોના દ્વારા કરવામાં આવે છે? જીએસટીનું સંચાલન કોના દ્વારા કરવામાં આવે છે? આપણો જવાબ આવશે જીએસટી કાઉન્સિલ દ્વારા. જીએસટીનું સંચાલન જીએસટી કાઉન્સિલ દ્વારા કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 3, જીએસટીના બ્રાન્ડ એમ્બેસેડર કોણ છે, બરાબર. જીએસટીના બ્રાન્ડ એમ્બેસેડર કોણ છે? આપણો જવાબ આવશે અમિતાભ બચ્ચન. જીએસટીના બ્રાન્ડ એમ્બેસેડર છે અમિતાભ બચ્ચન. પ્રશ્ન નંબર 4, ભારત જીએસટી લાગુ કરનાર કેટલામો દેશ બન્યો? ભારત જીએસટી લાગુ કરનાર કેટલામો દેશ બન્યો? જવાબ થશે 161મો, 166, બરાબર, 161મો દેશ. ભારત જીએસટી લાગુ કરનાર 161મો દેશ બન્યો. પ્રશ્ન નંબર 5, જીએસટી લાગુ કરનાર વિશ્વનો પ્રથમ દેશ કયો? બરાબર, વિશ્વમાં સૌપ્રથમ કયા દેશે જીએસટી લાગુ કર્યું? બરાબર, તો આપણો જવાબ થશે ફ્રાન્સ. ફ્રાન્સમાં વિશ્વમાં સૌપ્રથમ લાગુ કરનાર છે જીએસટી લાગુ કરનાર વિશ્વનો પ્રથમ દેશ ફ્રાન્સ. ક્યારે? તો 1954માં. ફ્રાન્સમાં 1954માં જીએસટી લાગુ કરવામાં આવેલું, બરાબર, વિશ્વનો પ્રથમ દેશ છે. પ્રશ્ન નંબર 6, ભારતમાં જીએસટી લાગુ કરવા માટેનો વિચાર કોણે રજૂ કર્યો? ભારતમાં જીએસટી લાગુ કરવા માટેનો વિચાર કોણે રજૂ કર્યો? તો વિજય કેલકર સમિતિ, બરાબર. વિજય કેલકર સમિતિએ ભારતમાં જીએસટી લાગુ કરવા માટેનો વિચાર રજૂ કર્યો. ક્યારે રજૂ કર્યો? 2003માં. વિજય કેલકર સમિતિએ 2003માં ભારતમાં જીએસટી લાગુ કરવા માટેનો વિચાર રજૂ કર્યો. પ્રશ્ન નંબર 7, સર્વપ્રથમ જીએસટી બિલનું પ્રારૂપ તૈયાર કરનાર સમિતિના અધ્યક્ષ કોણ હતા? સર્વપ્રથમ જીએસટી બિલનું પ્રારૂપ તૈયાર કરનાર સમિતિના અધ્યક્ષ કોણ હતા? અસીમદાસ ગુપ્તા, બરાબર. આપણો જવાબ થશે અસીમદાસ ગુપ્તા, કે જે જીએસટી બિલનું પ્રારૂપ તૈયાર કરનાર સમિતિના અધ્યક્ષ હતા અસીમદાસ ગુપ્તા. પ્રશ્ન નંબર 8, ભારતના બંધારણના કયા અનુચ્છેદ મુજબ જીએસટી પરિષદની રચના કરવામાં આવી? બંધારણના કયા અનુચ્છેદ મુજબ જીએસટી પરિષદની રચના કરવામાં આવી? જવાબ થશે અનુચ્છેદ 279A મુજબ. ભારતના બંધારણના અનુચ્છેદ 279A મુજબ જીએસટી પરિષદની રચના કરવામાં આવી. અનુચ્છેદ 279A. પ્રશ્ન નંબર 9, જીએસટી પરિષદમાં સભ્યોની કુલ કેટલી સંખ્યા છે? જીએસટી પરિષદમાં સભ્યોની કુલ કેટલી સંખ્યા છે? જવાબ થશે 33. જીએસટી પરિષદમાં સભ્ય સંખ્યા છે 33, બરાબર. પ્રશ્ન નંબર 10, લોકસભામાં જીએસટી બિલ કોણે અને ક્યારે રજૂ કર્યું? લોકસભામાં જીએસટી બિલ કોણે અને ક્યારે રજૂ કર્યું? તો અરુણ જેટલીએ ફેબ્રુઆરી 2015માં લોકસભામાં જીએસટી બિલ રજૂ કર્યું. લોકસભામાં જીએસટી બિલ કોણે રજૂ કર્યું? અરુણ જેટલીએ રજૂ કર્યું. અને ક્યારે રજૂ કર્યું? તો ફેબ્રુઆરી 2015માં રજૂ કર્યું. લોકસભામાં જીએસટી બિલ રજૂ કરે છે અરુણ જેટલી ફેબ્રુઆરી 2015ના રોજ. પ્રશ્ન નંબર 11, જીએસટી બિલ રાજ્યસભામાંથી ક્યારે પસાર થયું? જીએસટી બિલ રાજ્યસભામાંથી ક્યારે પસાર થયું? જવાબ આવશે 3 ઓગસ્ટ 2016ના રોજ. 3 ઓગસ્ટ 2016ના રોજ
જીએસટી બિલ રાજ્યસભામાંથી પસાર થયું? 3 ઓગસ્ટ 2016ના રોજ. પ્રશ્ન નંબર 12, જીએસટી બિલ લોકસભામાંથી ક્યારે પસાર થયું? જીએસટી બિલ લોકસભામાંથી ક્યારે પસાર થયું? જવાબ આવશે 8 ઓગસ્ટ 2016. 8 ઓગસ્ટ 2016ના રોજ જીએસટીનું બિલ બરાબર લોકસભામાંથી પસાર થાય છે. 8 ઓગસ્ટ 2016ના રોજ. પ્રશ્ન નંબર 13, જીએસટી બિલ પર રાષ્ટ્રપતિએ ક્યારે મંજૂરી આપી? જીએસટી બિલ પર રાષ્ટ્રપતિએ ક્યારે મંજૂરી આપી? જવાબ આવશે 8 સપ્ટેમ્બર 2016. 8 સપ્ટેમ્બર 2016ના રોજ જીએસટી બિલ પર રાષ્ટ્રપતિએ મંજૂરી આપી. પ્રશ્ન નંબર 14, જીએસટી બિલ પસાર કરનાર પ્રથમ રાજ્ય. બરાબર, જીએસટી બિલ પસાર કરનાર પ્રથમ રાજ્ય કયું? તો અસમ. અસમમાં ભારતમાં સૌપ્રથમ જીએસટી બિલ પસાર થાય છે. ભારતનું સૌપ્રથમ જીએસટી બિલ પસાર કરનાર પ્રથમ રાજ્ય છે અસમ. પ્રશ્ન નંબર 15, ભારતનું એકમાત્ર રાજ્ય કે જ્યાં જીએસટી લાગુ પડશે નહીં? ભારતનું એકમાત્ર રાજ્ય કે જ્યાં જીએસટી લાગુ પડશે નહીં તો જમ્મુ કાશ્મીર. જમ્મુ કાશ્મીર એકમાત્ર એવું રાજ્ય છે ભારતનું કે જ્યાં જીએસટી લાગુ પડશે નહીં, જમ્મુ કાશ્મીર. ત્યાર પછીનો પ્રશ્ન, પ્રશ્ન નંબર 16, જીએસટીનો નોંધણી નંબર કેટલા આંકડાનો હશે? જીએસટીનો નોંધણી નંબર કેટલા આંકડાનો હશે? જવાબ થશે 15 આંકડાનો. જીએસટીનો નોંધણી નંબર 15 આંકડાનો હશે. પ્રશ્ન નંબર 17, જીએસટી ચોરી કરનાર પર કેટલા વર્ષની કારાવાસની સજાની જોગવાઈ છે? જીએસટી ચોરી કરનાર પર કેટલા વર્ષની કારાવાસની સજાની જોગવાઈ છે? તો જવાબ થશે 5 વર્ષની. જીએસટી ચોરી કરનાર પર 5 વર્ષની કારાવાસની સજાની જોગવાઈ છે. બરાબર. પ્રશ્ન નંબર 18, રાજ્યોને જીએસટીથી થનાર નુકસાનને કેટલા વર્ષો સુધી કેન્દ્ર 100% ભરપાઈ કરશે? રાજ્યોને જીએસટીથી થનાર નુકસાનને કેટલા વર્ષો સુધી કેન્દ્ર 100% ભરપાઈ કરશે? જવાબ આવશે 5 વર્ષ સુધી. રાજ્યોને જીએસટીથી જે નુકસાન થાય એ 5 વર્ષ સુધી 100% કેન્દ્ર સરકાર છે એ ભરપાઈ કરશે. બરાબર. પ્રશ્ન નંબર 19, જીએસટીની કેટલા દરો છે? જીએસટીના કેટલા દરો છે? તો જવાબ થશે 5 દરો છે. બરાબર. 5 પ્રકારના જીએસટીના દરો છે. કયા કયા? તો 0%, 5%, 12%, 18% અને 28%. બરાબર. જીએસટીના કુલ 5 દરો છે. 0%, 5%, 12%, 18% અને 28%. બરાબર. આપણને નીચેનામાંથી કયું વિધાન સાચું, આપણને થોડો એવો સવાલ પૂછાય કે નીચેનામાંથી કયો દર જીએસટીનો નથી? બરાબર. આમાંથી કોઈ પણ 3 આપ્યા હોય અને એક ખોટો આપ્યો હોય, આપણે યાદ રાખશું 0%, 5%, 12%, 18% અને 28%. એવા 5 પ્રકારના દરો જીએસટીમાં છે. બરાબર. પ્રશ્ન નંબર 20, જીએસટી લાગુ થયા બાદ જીડીપીમાં કેટલા ટકા વૃદ્ધિનું અનુમાન છે? જીએસટી લાગુ થયા બાદ જીડીપીમાં કેટલા ટકા વૃદ્ધિનું અનુમાન છે? જવાબ આવશે 2%નું. જીએસટી લાગુ થયા બાદ જીડીપીમાં 2%ની વૃદ્ધિનું અનુમાન કરવામાં આવેલ છે. બરાબર. પ્રશ્ન નંબર 21, જીએસટીના પ્રકારો કેટલા છે? જીએસટીના પ્રકારો કેટલા છે? તો જીએસટીના કુલ 4 પ્રકારો છે. બરાબર. જીએસટીના પ્રકારો કેટલા? તો જવાબ આવશે 4. અને એ કયા કયા? તો સીજીએસટી, એસજીએસટી, આઈજીએસટી અને યુટીજીએસટી. બરાબર. જીએસટીના પ્રકારો 4 છે અને એ કયા કયા? તો સીજીએસટી, એસજીએસટી, આઈજીએસટી અને યુટીજીએસટી. પ્રશ્ન નંબર 22, જીએસટીનો સોફ્ટવેર કઈ કંપની દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે? જીએસટીનો સોફ્ટવેર કઈ કંપની દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે? જવાબ આવશે ઇન્ફોસિસ કંપની દ્વારા. જીએસટીનો સોફ્ટવેર ઇન્ફોસિસ કંપની દ્વારા તૈયાર કરવામાં આવેલ છે. બરાબર. પ્રશ્ન નંબર 23, જીએસટી એક કેવો ટેક્સ છે? જીએસટી એક કેવો ટેક્સ છે? જવાબ આવશે પરોક્ષ ટેક્સ છે. બરાબર. જીએસટી એ પરોક્ષ ટેક્સ છે. પ્રશ્ન નંબર 24, જીએસટી આવવાથી કુલ કેટલા પ્રકારના ટેક્સ નાબૂદ થશે? જીએસટી આવવાથી કુલ કેટલા પ્રકારના ટેક્સ નાબૂદ થશે? જવાબ આવશે 17. જીએસટી આવવાથી 17 પ્રકારના ટેક્સ નાબૂદ થશે.
પ્રશ્ન નંબર 25, જીએસટીની અત્યાર સુધીમાં કેટલી બેઠક મળી છે? જીએસટીની અત્યાર સુધીમાં કેટલી બેઠકો મળી છે? જવાબ આવશે 18 બેઠકો મળી છે. બરાબર, જીએસટીની અત્યાર સુધીમાં 18 બેઠકો મળી છે. તો જીએસટીમાં આપણે એટલા 25 પ્રશ્નો જે છે એ આપણે યાદ રાખવાના છે. આવનારી પરીક્ષામાં જીએસટીનો ટોપિક છે એ ખૂબ જ મહત્ત્વનો છે, માટે આ 25 પ્રશ્નો ધ્યાનપૂર્વક વાંચી યાદ રાખજો. જો તમને આજનો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આવતા બેલ આઇકન પર ક્લિક કરી લેજો, જેથી તમને અમારા આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.